આજે પીએમ મોદી દાહોદની પણ મુલાકાત લેશે। સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પીએમનું સ્વાગત કરાશે। 3 કિલોમીટરનો માર્ગ પીએમ મોદી માટે કોર્ડન કરાયો છે। સામાન્ય લોકો માટે અવરજવર બંધ કરાઈ છે। પીએમના સ્વાગત માટે નવું સ્ટેજ તૈયાર કરાયા છે। सांस्कृतिक कार्यक्रम देशभक्तिनी कृति रजू करवामां आवशे। विद्यार्थीओनुं अभिवादन पण पीएम मोदी झीलशे। आपने जणावी दीए आज अंगे વધુ વાતચીત કરવા માટે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે દાહોદથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। સોનલ, દાહોદમાં પીએમ મોદી જ્યારે આવનાર છે ત્યારે હાલ આખરી ઓપ તૈયારીઓને અપાઈ ગયો હશે, ત્યાંનો માહોલ જાણવા માંગીશું, ત્યાંનો ચિતાર આપશો અને ત્યારે હાલ ત્યાં આગળ શું ચાલી રહ્યું છે? जी खुशाली, अमे अत्यारे दाहोद खाते छीए। दाहोद खाते वडाप्रधान नरेंद्र मोदी आज पधारवाना छे। खास करीने दाहोद शहरनी जो बात करिए तो एक अलग ज माहोल दाहोद शहर में जोवा मळी रह्यो छे। समग्र शहरने रोशनीथी शणगारवामां आव्युं छे। बिरसा मुंडा चौकथी शरू करी अने रेलवे स्टेशन तेमज बस स्टेन्ड सुधी समग्र जे मार्ग छे तेने रोशनीथी सजाववामां आव्यो छे। साथे ऑपरेशन सिंदूरनी जे गवाही पूरतो एक खास थीम पण छाब तळावनी बहार तैयार करवामां आवी छे, जे दाहोदवासीओ होशे फोटोग्राफी पण કરી રહ્યા છે। મહત્વનું છે કે આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પહોંચવાના છે, લગભગ 11 વાગ્યા બાદ તેમનો સમય અહીં પહોંચવાનો છે। તેઓ અહીં જાહેર સભા સંબોધન પણ કરવાના છે, પરંતુ એ પહેલા હેલિપેડથી શરૂ કરી અને અહીં સભા સ્થળ સુધી પહોંચવા માટેનો જે 3 કિલોમીટરનો માર્ગ છે તે જાહેરનામાથી સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે। જાહેર વાહનો માટે અને જાહેર નાગરિકો માટે ત્યાંથી જે આવાજાહી છે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। આ સમગ્ર 3 કિલોમીટરના માર્ગ પર ખાસ 9 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે અને આ સ્ટેજ પર અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ બાળકો તરફથી રજૂ કરવામાં આવશે। જ્યારે પણ પીએમ મોદીનો કાફલો એ રૂટ પરથી પસાર થશે ત્યારે આ બાળકો સાંસ્કૃતિક જે ઝલક છે તે પ્રસારિત કરી અને પીએમ મોદીનું અભિવાદન કરશે અને એ દરમિયાન પીએમ તમામનું અભિવાદન પણ ઝીલશે। ત્યારબાદ તેઓ અહીં સભા સ્થળ ખાતે પહોંચશે। અમે હાલ સભા સ્થળ ખાતે છીએ। અહીંયાનો જે માહોલ છે તો આપણે બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે આ સ્ટેજ છે તે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે। આ વિશાળ સ્ટેજ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને ખાસ કરીને 24,000 કરોડથી વધુના જે પ્રકલ્પો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ તેઓ આજે કરવાના છે। જે મહાનુભાવો છે તે અહીં બેઠક લેશે, તેમનું સ્થાન લેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તે પહેલાંની જે આ તૈયારીઓ છે તે આપ જોઈ શકો છો કે જે સમગ્ર સ્ટેજ છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। માઇક સિસ્ટમનું ચેકિંગ કરવામાં આવ્યું છે, સિક્યુરિટી ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે બોમ્બ સ્ક્વોડ પણ હાલ અહીંયા હાજર છે અને સ્નીફર ડોગ પણ ઉપસ્થિત છે। તમામ જે એક જગ્યા છે તેને ચકાસવામાં આવી રહી છે। જોઈ શકો છો કે જે પબ્લિક છે તે હજુ પહોંચી રહી છે ધીમે ધીમે, પણ જે બોમ્બ સ્ક્વોડ અને સ્નીફર ડોગ્સની સ્ક્વોડ જે છે તેના તરફથી તમામ જે ચેકિંગ છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। મીડિયાનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે લોકો અહીં ઉપસ્થિત થાય છે, જે પબ્લિક જાહેર જનતા જે અહીં પહોંચી રહી છે, જોઈ શકાય છે કે કેટલો વિશાળ ડોમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। ગરમીનો માહોલ છે માટે નાગરિકોની સુવિધા માટે જે ખાસ પંખા પણ અહીં લગાવવામાં આવ્યા છે ઠંડક માટે થઈને। એક અલગ જ જે ઉત્સાહ છે તે જોવામાં આવી રહ્યો છે। લોકો ભાજપના ખેસ પહેરીને અને ત્રિરંગા સાથે અહીં પહોંચી રહ્યા છે સભા સ્થળ ખાતે। 11 વાગ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચશે। સૌથી પહેલા તેઓ રેલવેનું જે ઉત્પાદન યુનિટ બનાવવામાં આવ્યું છે ત્યાં પહોંચવાના છે, જ્યાં તેમનો લગભગ અડધાથી પોણા કલાકનો કાર્યક્રમ છે। કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ એ કાર્યક્રમમાં તેમની સાથે જોડાશે। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં જે સ્ટેજ છે તે સ્ટેજ ખાતે પહોંચે। જોઈ શકાય છે કે સ્નીફર ડોગ જે છે તે અત્યારે ખાસ ચેકિંગ કરી રહ્યા છે। સુરક્ષા વ્યવસ્થા, જે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત હાલ જોવામાં આવી રહ્યો છે। જોઈ શકો છો કે બોમ્બ સ્ક્વોડ અને સ્નીફર ડોગ સ્ક્વોડ જે છે તે સતત ચેકિંગ કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા જે પોલીસ સુરક્ષા વ્યવસ્થા છે તે જોઈ શકાય છે। જે ઉત્સાહી છે જોવામાં આવી રહ્યો છે। પબ્લિક ધીમે ધીમે પહોંચી રહી છે। 11 વાગ્યા પછીનો સમય છે। રેલવે યુનિટ ખાતે ઉદ્ઘાટન કર્યા બાદ લગભગ 21,000 કરોડથી વધુના ખર્ચે જે રેલવે ઉત્પાદન યુનિટ શરૂ કરવામાં આવ્યું છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમની સાથે જોડાશે। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જે આપ સ્ટેજ જોઈ રહ્યા છો આ સ્ટેજ ખાતે પધારશે અને અહીં તેઓ 24,000 કરોડથી વધુના જે પ્રકલ્પો છે તે ખુલ્લા મૂકશે। મહત્વનું છે કે આ સ્ટેજ ખાતે જે સુરક્ષા વ્યવસ્થા હાલ ગોઠવી દેવામાં આવી છે। અત્યારથી જ તમામ જે લોકો અહીં પ્રવેશ લઈ રહ્યા છે તમામનું જે સિક્યુરિટી ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જ બોમ્બ સ્ક્વોડ અને સ્નીફર ડોગ જે છે તે સતત સમગ્ર જે પરિસર છે તેનું સતત ચેકિંગ કરી રહ્યા છે। 11 વાગ્યા બાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં સભા સ્થળ ખાતે પહોંચશે. જી સોનલ, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો આજે પીએમ મોદી દાહોદની મુલાકાતે છે ત્યારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પીએમનું સ્વાગત કરાશે. वो बात आप मरते दम तक अपने हलक से बाहर नहीं निकालेंगे.